મારી પાસે છે ટોટલ 4 બોટલના 4 બોટલના અંદર છે 4 ક્વોલિટીનું અલગ અલગ પાણી. જો તમને એમાં બતાવું તો એકમાં છે ઘરના દેશી માટલાનું પાણી, બીજું છે મિનરલનું પાણી, બીજું છે વરસાદનું પાણી. એમાં ખાસ વઘાર છે જેને ચોખ્ખું માનવામાં આવે. અને ચોથું છે ગંગા નદીનું પાણી, જે પવિત્ર માનવામાં આવે. આ પણ લાંબા સમય સુધી સ્વચ્છ રહે છે અને બગડતું પણ નથી. આ તો પવિત્ર માનવામાં આવે છે અને કોઈ કમ્પેરિંગ તો કરવામાં આવતી નથી. તો પણ ખાસ આ 3ના લેવલમાં આ પાણીને ટ્રાય કરીને જોશું. Check the mic and make sure it sound right, boys. તો તમે જોઈ શકો છો, આ છે મારું ખેતર, જેમાં હાલ તો કોઈ પેલી સાઈડ ચાર વાઈ છે, એ પણ તમને બતાવી દઉં. તો આ છે ઝાર, આ જોઈ લો. ના આ સાઈડના ખેતરમાં એરંડા વાયા હતા, પણ વધારે વરસાદના કારણે કોઈ ખાસ ઉગ્યા નહીં. ઉગ્યા હતા પણ પાણી વધારે ભરાવાના કારણે બળી ગયા. એ તમને બતાવી દઉં. આ જોઈ લો, આ એક એરંડો, આ એરંડાની હાલત તમે જુઓ, બધા ખાસ બળીને ખાક થઈ ગયા. અમુક જગ્યાએ ઉગ્યા ને અમુક જગ્યાએ ઉગ્યા નહીં. તો તમને હું 4 બોટલનું દાટવાનું લોકેશન બતાવી દઉં કે કઈ જગ્યાએ 4 બોટલો આપણે દાટીશું. તો આ જગ્યાએ આપણે 4 બોટલના ખાડા ખોદીને અંદર દાટીશું અને પછી 6 મહિના પછી કાઢીશું. તો ચાલો ફટાફટ ખોદવાનું ચાલુ કરીએ અને 4 બોટલના અંદર. તો ચાલો ખોદવાનું શરૂ કરીએ. તો 4 બોટલ ઉપર આપણે આ સેલો ટેપ મારી દેવું, જેથી આ 4 બોટલો અલગ ના થાય. તો હવે 4 બોટલને આપણે અંતિમ વિદાય લઈ 6 મહિના પછી, અને 6 મહિના પછી આ બોટલને કાઢીને જોઈશું કે આ બોટલની શું હાલત થાય છે. કદાચ સ્ટીકર રહે ના રહે, પણ ઉપર લખેલા નંબર ઉપરથી આપણે ખબર પડશે કે કયું પાણી કઈ ક્વોલિટીનું. તો ચાલો હવે અને જમીનમાં દાટીએ.
માટે બાટલા તો અંદર દાટી દીધા, 90 રૂપિયા પત્રો પણ મૂકી દીધો. 6 મહિના પછી કાઢશું અને જોશું કે 4 બાટલામાં કયું પાણી બગડ્યું નહીં ને ચોખ્ખું સ્વચ્છ. અંદાજ પ્રમાણે તો ગંગા નદીનું પાણી ચોખ્ખું રહે, તો પણ જોશું ગંગા નદી તો લેવલમાં કોઈ પાણી આવશે નહીં, ચમ કે એ પાણી ચોખ્ખું જ રહે. પણ 3માંય જોવાનું રહે કે કયું પાણી બગડે. તો 6 મહિના સુધી આ વેટ કરજો. વિડીયો આવે તો સુધી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.